નામ ટાઇટલ ઉપર લખાયા છે 51 લાખ 1 કરોડ બરાબર છે। એ સમાજ ભવન આજે ગાંધીનગરમાં એક તમારું લેકાવાળા બન્યું, એમાં 30,000 કોન્સ્ટેબલ થી કલેક્ટર બન્યા, 30,000। જિલ્લે જિલ્લે એક રચના આવી થાય તો જિલ્લે જિલ્લે સમાજ હોય તો એ સમાજનો ઉપયોગ એમાંય કરાય, બોર્ડિંગ એક બનાવાય બરાબર છે। અને આવા ક્લાસ ચાલતા હોય બરાબર છે, એની આપણે તમે તો સરસ મજાની મને વાત કરી, એટલે તમારું કામ માં આશાપુરામાં તમારી સાથે રહે, સાથે એટલા માટે રહે કે પીટી જાડેજા તમારી સાથે છે એટલે 3 દેવ તમારી સાથે આવશે, હનુમાનજી, શક્તિમાન, આશાપુરામાં, એટલે મૂંઝાતા નહીં બરાબર છે। તમારું કાર્ય સફળ થશે, થશે ને થશે। આજ તો વધારે વાત નથી કરતો, મારી દુકાન 10-12 મિનિટમાં બંધ કરું છું, નકર ગાડી ઉપડે ને પછી ઊભી નથી રહેતી અને પછી હારાવટે કોઈની નથી રહેતી। અને જે સમાજના શોષણો છે, જે સમાજને ઉપયોગી છે, એને હબોડી ન નાખું ત્યાં સુધી મને રાતે નીંદર ના આવે। વાત ખોટી હોય તો કયો, સાચી હોય તો ઊંચી આંગળી કરો। હા એમ જો મારા બેનું 2 હાથ ઊંચા કર્યા, એટલે મારે કોઈની સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। એ મારા હું બહેનોનો વકીલ છું ને, તો બહેનો તો મારી જગદંબાઓ છે, જેની મેં કદર કરી છે ને એટલી આપણે હિન્દુસ્તાનની વાત નથી કરવી, પણ ગુજરાતમાં મારા જેવો ક્ષત્રિય બહેનો માટે જીવતો હોય એવો એક ક્ષત્રિય મને બતાવો। દાનની વાતો સાઈડમાં રહી, દાનમાં નંબર 1 છું ગુજરાતમાં, આખા વર્ષનો સરવાળો કરો એટલે બરાબર છે। પણ તન અને મન, શિયાળામાં પરસેવો વળે તો ઉનાળામાં કેવો વળે એવા 2000 ગામમાં ફેર્યો છું। અને જામનગર જિલ્લામાં તમારે સરદારસિંહ સાથે હતા, પૂછો એવા દરબારો પાછા પડ્યા હતા। એક દરબારને રેકડી હતી, 40 વર્ષથી ડબ્બામાં પૈસા નાખતા હતા, 5 10 25 પૈસા 50 પૈસા બરાબર છે, નાના લખિયા, લગભગ નાના લખ્યા ને સાહેબ, એમાં 11,330 રૂપિયા નીકળ્યા। અમારી રથયાત્રા ગઈ ને એ કે હું 40 વર્ષથી પૈસા ભેગા કરતો હતો કે જામનગરમાં કન્યા છાત્રાલય બને તેથી આ પૈસા જેટલા ડબ્બામાં હોય ને એ આપી દેવાશે। એ બાપુની રેકડી ચાની અને 6 દીકરીઓ, દીકરો નહીં, ગામના લોકોએ કીધું કે બાપુ આના પૈસા તમે લીધા છે ને પાછા આપી દેજો। એટલે જેમ બેન અને ફૈબાને હવાઈઓ કરીને પાછા આપે ને એમ પાછા આપી દીધો। બાપુ તમારો આભાર અને તમારી ઈચ્છા હું પૂરી કરી દઈશ, આ પૈસા તમારા હું નાખી દઈશ છાત્રાલયમાં બરાબર છે। એક જોડિયાનું પીઠળ ગામ છે, એક દરબારને 5 વીઘા જમીન હતી કે હું કન્યા છાત્રાલયમાં આપી દઉં છું। મેં તો બાપુ હાવ ઉભર થઈ જશો, તમારી હિંમતના દાંત દેવાય, 5 વીઘા જમીન તમે રાખો, તમે 500 રૂપિયા આપશો ને તો તમારા 5 વીઘા જેવા જ છે। હે તો ઉદ્યોગપતિઓ છે, સેલિબ્રિટી હોય, ક્રિકેટનો મહાન ખેલાડી હોય અને સમાજને કાંઈ ન આપતા હોય તો તમે એના ગીત કેવા ગાશો? મુખ્યમંત્રી હોય, સમાજને કાંઈ ન આપતો હોય તો તમે એને માન સન્માન આપો, મને વાંધો નથી, હે પણ એની ખુશામતને ચમચાગીરી કરો છો તો એનું વળતર શું મળે છે? કાંઈ નહીં। તો એ ઓલો કેને હુરિયો હાંડ થાય છે કે સમાજને મારી જરૂર છે, તમે કદી સાબિત કરી દીધું?